જય શ્રી કૃષ્ણ, જય સોમનારાયણ, જય માતાજી. કેમ છો તમે બધાએ? મજામાં ને? આપણે રીના રાવલની ચેનલમાં સ્વાગત છે તમારું. ચલો, આજે આપણે સીધું ને સાદું સરળ કંટોલાનું શાક બનાવી ધોઈને કાપીને સાફ કરીને મેં રાખી દીધેલા છે અને લસણની કળી પણ લઈ લીધેલી છે. સાથે ગરમ તેલ પણ મૂકી દીધું છે મેં. તેમાં આપણે તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે જીરાનો વઘાર કરશું. જીરું સાંકળી જાય પછી તેમાં નાખશું આપણે હિંગ. હવે હિંગ જીરું સાંકળી ગયું, આપણે લસણની કળી નાખી દઈએ. આમાં મેં ઝાઝું બધું લસણ લીધેલું છે. લસણ સાંકળી જાય પછી તેમાં આપણે કંટોલા નાખી દઈશું. આ કંટોલાની સબ્જી બહુ હેલ્ધી અને શરીર માટે સારી હોય છે. અત્યારે ચોમાસાનો સમય છે તો કંટોલા બજારમાં આવતા જ હોય. આમાં નથી કોઈ પાણી. આપણે ભીંડાનું શાક કઈ રીતના બનાવીએ એ રીતના જ બનાવવાનું નથી. આમાં કોઈ પાણી, તેલમાં જ સાંકળવાના છે અને 10-15 મિનિટમાં બની જાય છે. સ્વાદ મુજબ મીઠું. આ સબ્જી બહુ જલ્દી બની જાય છે. ચાલો ત્યારે આપણે 10 મિનિટ તેને સાંકળવા દઈએ.